હેલો એવરીવન, તો આજે આપણે મળ્યા છીએ એક નવી રેસીપી સાથે. જો તમારે આ રેસીપી જોઈ હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો. સો ગાઈઝ, આજે આપણે એવી રેસીપી બનાવીશું ને કે જે ઇન્સ્ટન્ટ ફક્ત 5 મિનિટમાં ફટાફટ રેડી થઈ જાય છે. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. તો તમે આ રેસીપી પૂરેપૂરી જોજો અને એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. સો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ફેમસ ઇડલી સાંભરની રેસીપી. તો અહીંયા આપણે ઇડલી સાંભર એવી રીતે બનાવવાનો છે ને કે જેમાં દાળ ચોખાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને આથો પણ નથી લાવવાનો. આજે આપણે 5 મિનિટમાં ઇડલી સાંભર રેડી કરીશું. સો ગાઈઝ, લેટ્સ સ્ટાર્ટ સાઉથ ઇન્ડિયન ફેમસ ઇડલી સાંભરની રેસીપી. ઇડલી સાંભર બનાવવા માટે સૌપ્રથમ અહીંયા મેં 1 વાટકો જેટલો રવાનો જે આપણે ઝીણો લોટ આવે છે તે લઈ લીધો છે. જો તમારે અહીંયા જાડો હોય તો તેને મિક્સર જારમાં એડ કરી અને થોડો ક્રશ કરી લેવો. તો અહીંયા આપણે જેટલા પ્રમાણમાં ઇડલી બનાવી હોય તે પ્રમાણે આપણે લોટનો ઉપયોગ કરીશું. અને હવે અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લઈ લીધેલું છે તો તેને પણ આપણે ઉમેરી દઈએ. અને લોટને પલાળવા માટે મેં અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે. જો તમે આ રીતે ગરમ પાણીનો ઉપયોગ કરશો ને તો આપણી ઇડલી એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે. આ રીતે સૌથી પહેલાં લોટની અંદર ગરમ પાણી ઉમેરી આપણે વિસ્કરની મદદથી સારી રીતે ફેટી લઈશું. અને અહીંયા બેટર બનાવતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે બધું પણ એક સાથે મિક્સ નથી કરી દેવાનું. જો આપણે બધું પણ એક સાથે મિક્સ કરીશું ને તો આપણું બેટર થોડું પતલું થઈ જશે અને ઇડલી સરખી નહીં બને. જો તમે એક વખત આ રીતે બેટર બનાવશો ને તો તમારી ઇડલી એકદમ પરફેક્ટ બનશે અને ફટાફટ રેડી થઈ જશે. તમારે બહારથી ખીરું લાવવાની બિલકુલ જરૂર પણ નહીં પડે અને દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની પણ ઝંઝટ નહીં રહે. હવે આ બેટરમાંથી તમે 3 રેસીપી રેડી કરી શકો છો. એક તો આપણે ઇડલી તો બનાવીએ છીએ, પરંતુ આમાંથી તમે ઢોસા અને બીજું કે આમાં વેજીટેબલ એડ કરી તમે ઉત્તપમ પણ બનાવી શકો છો. ઘણીવાર એવું થાય કે બહાર જવાનો ટાઈમ ના હોય અને આપણે ખીરું પણ ના લાવી શકતા હોય, તો તમે આ રીતે ઘરમાં રવો પડ્યો હોય તો ફટાફટ ઇન્સ્ટન્ટ તમે બેટર રેડી કરી શકો છો. અને હવે આપણે થોડો ઈનો એડ કરી દઈશું. એનાથી આપણી ઇડલી એકદમ સોફ્ટ બનશે. અને હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે અડધું લીંબુનું ફાડું ઉમેરી દીધેલું છે. હવે અહીંયા આપણે બધો ઈનો એક સાથે નથી એડ કરવાનો. અહીંયા મેં અડધો ઈનો એડ કરેલો છે અને અડધો મેં બચાવીને રાખ્યો છે. હવે અડધો ઈનો આપણે પાછળથી એડ કરીશું અને આ રીતે આપણે વિસ્કરની મદદથી સારી રીતે ફેટી અને થોડીવાર માટે આને આપણે તડકામાં રાખી દઈશું. આમ તો આ બેટરની અંદર આપણે ઈનો એડ કરેલો છે એટલે તડકે રાખવાની બિલકુલ જરૂર નથી, પરંતુ ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ તો આપણું બેટર જે છે એ સરસ એવું રેડી થઈ જાય. અને હવે અહીંયા આપણે ઇડલી થોડી અલગ રીતે બનાવીએ છીએ તો એના માટે મેં એક કડાઈ લીધેલી છે અને કડાઈની અંદર પાણી ગરમ થવા રાખી દીધેલું છે અને આપણે તેની ઉપર સ્ટેન્ડ રાખી દઈશું અને કોઈ પણ કાણાવાળું જે વાસણ હોય તે પણ આપણે રાખી દઈશું. તો જો અહીંયા આપણે આ બેટરને લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે જે આપણો ઈનો અડધો બચેલો છે એને પણ આપણે એડ કરી દઈશું અને થોડું લીંબુ એડ કરી દઈશું ને એટલે આપણો ઈનો સરસ એવો એક્ટિવેટ થઈ જશે. ઈનો એડ કર્યા પછી આપણે આ ચમચાની મદદથી બેટરને સરસ એવું હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ એવું ફૂલીને રેડી થઈ ગયું છે. મતલબ કે ઇડલી બનાવવા માટે આ બેટર એકદમ પરફેક્ટ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, છે ને આ ગજબની એકદમ બિલકુલ નવી રીત. તો અહીંયા આપણે દાળ ચોખા પલાળવાની પણ કોઈ ઝંઝટ રહેતી નથી કે આથો લાવવાની પણ કોઈ પ્રોબ્લેમ રહેતી નથી. એટલે આ બેટર ઇન્સ્ટન્ટ બનાવીને ફટાફટ રેડી કરી શકાય છે. અને હવે અહીંયા આપણે ઈનો ઉમેર્યા પછી આ રીતે બેટરને લગભગ 2 થી 3 મિનિટ જેવું ફેટીશું ને એટલે ઈનો એકદમ સરસ એવો બેટર સાથે મિક્સ થઈ જશે. અને હવે મેં અહીંયા ઇડલી બનાવવા માટે આ રીતે કઢાઈની અંદર થોડું પાણી ગરમ થવા માટે રાખેલું છે અને આ રીતે સ્ટેન્ડ પણ રાખેલું છે. અને હવે આ સ્ટેન્ડ ઉપર આપણે કોઈ પણ કાણાવાળું એવું વાસણ મૂકી દઈએ અને હવે આ વાસણની અંદર આપણે ઇડલી બનાવવાની છે. એકદમ નવી રીત છે ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરીને જોજો. તો આ રીતે તમે ઇડલી બનાવશો ને તો એ બિલકુલ નીચેથી નીકળી નહીં જાય, કેમ કે નીચેથી વરાળ આવતી હોય ને એટલે આપણું બેટર એકદમ સરસ એવું સેટ થઈ જશે. બહુ સરસ એવી ઇડલી બને છે અને ઇન્સ્ટન્ટ ફટાફટ રેડી કરી શકાય છે. તમે પણ એક વખત આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરીને જોજો. અને હવે આ ઇડલીને સ્ટીમ કરવા માટે આપણે ઢાંકણથી કવર કરી લઈશું. અને હવે આપણે જે વધેલું બેટર છે એને આપણે ઇડલી મેકર હોય તેની અંદર કૂક કરવાની છે. તો એના માટે જે ઇડલી મેકરની અંદર જે ડીશો હોય તેને આપણે બહાર કાઢી લઈશું અને આ રીતના આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યાર પછી આપણે બેટર તેની અંદર પાથરી લઈશું. અને જો આ રીતના ઘરમાં ઇડલી મેકર ના હોય તો આપણે ઢોકળિયું હોય તો તેની અંદર પણ બનાવી શકાય છે. અને આપણે ઇડલીનો શેપ ન આપવો હોય તો આપણે ડીશની અંદર પાથરી અને ઢોકળાની જેમ પણ સ્ટીમ કરી શકાય છે. હવે અહીંયા તમને જે રીતે ગમે ને એ રીતે તમે ઇડલી રેડી કરી શકો છો. આ રીતે તમે રવાની ઇડલી એક વખત બનાવીને ટ્રાય કરશો ને બહુ સરસ એવી થાય છે. કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો, ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે. તો આ રીતે ચમચાની મદદથી થોડું થોડું બેટર લઈ આપણે બધી પ્લેટમાં એડ કરી દઈશું અને પછી આપણે એને કૂક થવા માટે રાખી દઈશું.
આ રીતે આપણે બહુ વધારે બહાર નીકળે ને એ રીતે બેટર નથી ભરવાનું, માત્ર ઇડલીનો જે શેપ છે એ પ્રમાણે જ આપણે બેટર એડ કરીશું. અને જો તમારી ઇડલી કે ઢોસો પરફેક્ટ ન બનતો હોય ને તો મેં આગળ એક બેટર બનાવવાનો વિડીયો પણ શેર કરેલો છે, તમે જઈને જોઈ શકો છો. કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો, ફટાફટ બની જાય છે અને આથો પણ એકદમ પરફેક્ટ આવે છે. તો મેં અહીંયા બધું બેટર આ રીતના પ્લેટની અંદર ભરી લીધેલું છે અને હવે આપણે એની હાઇટ વાઇઝ આ રીતના સૌથી પહેલાં નાની પ્લેટને મૂકી દઈશું, ત્યાર પછી જે બીજા નંબરની પ્લેટ છે એને રાખી દઈશું અને સૌથી ઉપરની પ્લેટ આ રીતના રાખી અને આપણે ઢાંકણ ઢાંકી તેને કવર કરી લઈશું. અને ત્યાર પછી આ રીતના ગેસ ચાલુ કરી તેને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું અને 7 થી 8 મિનિટ જેવું થાય ત્યાર પછી આપણે તેને ચેક કરી લઈશું. તો હવે આપણે આગળની તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા આ રીતના કઢાઈની અંદર જે ઇડલી સ્ટીમ થવા માટે રાખી હતી એ પણ એકદમ સરસ ફૂલી અને કૂક થઈ ગઈ છે. તો એને આપણે આ રીતના એક તવીથાની મદદથી અથવા તો સાણસીની મદદથી આપણે બહાર કાઢી લઈશું. હવે આ પ્લેટને આપણે સાઈડમાં કરી દઈએ અને લગભગ આપણે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ઇડલી એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે. આ રીતના હું તમને એક ઉખાડી અને દેખાડી દઉં અને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને પોચી ફૂલીને રેડી થયેલી છે. અને હવે જ્યારે આપણી ઇડલી ઠંડી થાય ત્યાર પછી આપણે તેને ચાકુની મદદથી પ્લેટથી અનમોલ્ડ કરી લઈશું અને આ રીતના હાથમાં લઈ અને હું તમને બતાવી દઉં કે ઇડલી એકદમ પોચી, સોફ્ટ અને જાળીદાર તૈયાર થઈ છે. હવે આ સાઉથ ઇન્ડિયન ફેમસ રવા ઇડલીને આપણે સાંભર ચટણી સાથે સર્વ કરીશું. હવે ઘણા લોકો આ ઇડલીને રાઈ જીરાથી વઘાર પણ કરતા હોય છે, તેનાથી પણ આપણી ઇડલીનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. તમારે એ રીતે કરવું હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઇડલીને સર્વ કરી લીધેલી છે અને તેની સાથે મેં સંભાર પણ રેડી કરેલો છે. તો એને પણ આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. અને ત્યાર પછી મેં અહીંયા આ રીતના ટોપરાની ચટણી પણ રેડી કરેલી છે, તો એને પણ આપણે સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી રવા ઇડલી તો એકદમ પરફેક્ટ રેડી થયેલી છે અને તેની સાથે મેં સંભાર પણ રેડી કરેલો છે. જો તમારાથી આ રીતે સંભાર ચટણી ન બનતું હોય ને તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે આગળ વિડીયોમાં સાંભાર ચટણીની રેસીપી પણ શેર કરીશું. હવે આ સાઉથ ઇન્ડિયન ફેમસ ઇડલી સાંભારને સર્વ કરવા માટે મેં એક કેળાનું પાંદ લીધેલું છે. તો આપણે આ ઇડલી સાંભારને કેળાના પાંદની ઉપર મેં સર્વ કરેલું છે. જો તમારે ના હોય ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. સો ગાઈસ, તમને અમારી આજની આ સુપર ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ઇડલી સાંભારની રેસીપી કેવી લાગી ને એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જો આજની આ રેસીપી ગમી હોય ને તો ફ્રેન્ડ્સ સાથે વોટ્સએપ, ફેસબુકમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.